મોર્નિંગ ડિયર એસ્પિરન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એપના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ્સ, આજનો જે આપણો ટોપિક છે એ છે અસ્થમા. અસ્થમા શું છે? અસ્થમા એક રેસ્પિરેટરી રિલેટેડ ડિસઓર્ડર છે જે સમજવાનો છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે અસ્થમા જે છે એમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે. અસ્થમા રિલેટેડ ક્વેશ્ચન્સ આપણે જોઈશું તો ડેફિનેશનમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે. પેથોફિઝિયોલોજીમાંથી અસ્થમા રિલેટેડ કયો સાઉન્ડ ક્રિએટ થાય છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ડાયગ્નોસિસ, મેનેજમેન્ટ, આપણે બધું એક એક કરીને સમજશું. તો અસ્થમા જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આપણે નોર્મલી વાત કરીએ તો અસ્થમા અસ્થમા શું છે? અસ્થમાને આપણે ગુજરાતીમાં કહીએ તો શું કહેશું? દમ. કે દમ એટલે એનો બીજું નામ શું છે? કેમ આવું થાય છે? અસ્થમા જે છે એક ક્રોનિક એરવે ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે. ઓલ્સો નોન એઝ એલર્જીક એરવે ડિઝીઝ. હવે રેસ્પિરેટરી સિસ્ટમની કોઈ પણ ડિઝીઝમાં એલર્જીક નામ આવે એટલે સમજવાનું કે આ કયો ડિઝીઝ છે? અસ્થમાની વાત કરવામાં આવેલી છે. જો રેસ્પિરેટરી સિસ્ટમની અંદર એલર્જીથી કોઈ પણ પ્રોબ્લેમ આવે અને રેસ્પિરેશનમાં પ્રોબ્લેમ પડે છે તો એને આપણે શું કહેશું? અસ્થમા. આપણે નોર્મલી વાત કરીએ કે આ છે તમારી ટ્રેકિયા, આ છે તમારું લંગ્સ. અહીંયાથી આપણે જોઈએ તો આ છે પ્રાઇમરી બ્રોન્કાઈ, સેકન્ડરી, ટર્સરી એ નાની નાની બ્રોન્કેલ્સમાં ઓપન થશે અને લાસ્ટમાં ઓપન થશે એલ્યુઓલાઈમાં. હવે આપણે વાત કરીએ કે અહીંયા રેસ્પિરેટરી સિસ્ટમમાં અહીંયા એક લાઇનિંગ હોય. આ લાઇનિંગને શું કહેવાય? મ્યુકોઝા. એરવેની અંદરની લાઇનિંગ, ઇનર લાઇનિંગ છે ત્યાં એક મ્યુકોઝા પ્રેઝન્ટ હોય. આ મ્યુકોઝાની અંદર આવી નાની નાની મ્યુકોઝલ ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય. આને શું કહેશું આપણે? મ્યુકોઝલ ગ્લેન્ડ. એ શું વર્ક કરશે? કે મ્યુકસ પ્રોડક્શન કરશે. હવે જ્યારે રેસ્પિરેશન કરીએ છીએ આપણે, તો જ્યારે રેસ્પિરેશન કરીએ તો આનું વર્ક શું છે કે આ એરવેને જે છે એ મોઇસ્ટ રાખવાનું કામ કરે છે. જો આ ગ્લેન્ડ પ્રેઝન્ટ ના હોય તો તમે બ્રીથ લેશો તો તમારો આ એરવે જે છે એકદમ ડ્રાય થઈ જશે. ડ્રાય થઈ જશે તો તમારો જે એરવે જે છે, આ લાઇનિંગ જે છે ડેમેજ થવાની શક્યતા છે. એના માટે શું પ્રેઝન્ટ હોય છે? કે મ્યુકોઝલ ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય છે. હવે આપણે અસ્થમાની વાત કરીએ કે અસ્થમામાં શું કહેવા માંગે છે કે આ બહારથી કાંઈ પણ જે છે સ્ટિમ્યુલાઈ બહારથી આવે છે. એન્ટીજન માની લઈએ, કોઈ પણ એન્ટીજન ઓર ફોરેન બોડી કોઈ પણ પ્રેઝન્ટ થાય છે અને અહીંયા કોની સાથે ટકરાય છે? તો કે આ મ્યુકોઝા સાથે ટકરાય છે. એટલે ત્યાં શું વર્ક કરશે? મ્યુકોઝા છે એ મેઇન કામ શું કરશે? મ્યુકસ પ્રોડક્શન જે છે એ વધારી દેશે અને એની લાઇનિંગ જે છે એ કેવી થઈ જશે? સ્વેલિંગ થઈ જશે. સ્વેલિંગ થઈ જશે એટલે અહીંયા મ્યુકસનું પ્રોડક્શન વધી જશે એરવેમાં. મ્યુકસનું પ્રોડક્શન વધી જાય તો પ્રોપર જે છે એ એરવેનું ટ્રાન્સફર થશે નહીં. એરવેનું ટ્રાન્સફર નહીં થાય અને એક એવો અવાજ પ્રોડ્યુસ થશે. એને આપણે કયો સાઉન્ડ કહેશું? વિઝિંગ સાઉન્ડ. અને આ મ્યુકોઝલ ગ્લેન્ડ જે છે એ સ્ટિમ્યુલેટ થાય છે તો વધારે ને વધારે શું બનશે? કફ બનશે.
હવે પ્રોપર જે છે એ એરવે ક્લિયર નથી, એટલે પેશન્ટ જે છે એ પ્રોપર એનું રેસ્પિરેશન થશે નહીં, એટલે ત્યાં આ એરવે જે છે એ ફફડાશે, એટલે ત્યાં શું જોવા મળશે? બ્રોન્કોસ્પાઝમ જોવા મળશે. બ્રોન્કોસ્પાઝમ, wheezing સાઉન્ડ, કફ અને બ્રોન્કોસ્પાઝમ એ જે છે એ અસ્થમાના ટ્રાયડ છે. તમને કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે કે અસ્થમામાં જે છે એ કયો સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે, તો કહેવાનું આવશે કે wheezing સાઉન્ડ જે છે એક વિસલ ટાઈપનો જે સાઉન્ડ જે છે એ પ્રોડ્યુસ થાય છે. હવે પેશન્ટને જે છે આ એરવે જે છે એ બ્લોક થઈ ગયેલો છે, તો એને રેસ્પિરેશન કરવામાં જે છે પ્રોબ્લેમ થશે, એટલે પેશન્ટને છે ને સફોકેશન જેવું ફીલ થશે, તો આપણે એને શું કહેશું? ચેસ્ટ ટાઇટનેસ. નોર્મલી વાત કરીએ હવે કે કોઈ પણ એન્ટીજન જે છે એ એરવેની અંદર એન્ટર થશે, એટલે એરવેની મ્યુકોઝા છે એ પોતાનું કામ ચાલુ કરશે. મ્યુકસ જે છે એ પ્રોડક્શન વધારી દેશે, સ્વેલિંગ થઈ જશે, એટલે એરવે જે છે કેવો થઈ જશે? નેરો થઈ જશે, એટલે પર્સનને જે છે એ બ્રીથિંગ લેવામાં પ્રોબ્લેમ પડશે. આ વસ્તુ જે છે શું કહેવામાં આવે છે? અસ્થમામાં. હવે આપણે એની ડેફિનેશન જોઈએ. અહીંયાથી હું તમને એક વખત સમજાવું. આપણે નોર્મલ જે છે આપણો નોર્મલ એરવે છે, અને આ શું છે? અસ્થમેટિક એરવે છે. તો નોર્મલ એરવેમાં તમે જોઈ શકો છો કે આ જેનું લ્યુમેન જે છે એ પ્રોપર ઓપન છે, જેના લીધે પર્સન જે છે પ્રોપર બ્રીથિંગ કરી શકે છે. હવે તમે અહીંયા જોવો છો કે આ એનો લ્યુમેન જે છે એ સ્વેલ આઉટ જોવા મળે છે, જેના લીધે જે પ્રોપર બ્રીથિંગ થઈ શકતું નથી, અને કયો સાઉન્ડ ક્રિએટ થાય છે? તો કે wheezing સાઉન્ડ ક્રિએટ થાય છે. ઓકે, આ હતી એમની ડેફિનેશન. ડેફિનેશન સમજીએ હવે. અસ્થમા તો અસ્થમા શું છે? તો કે એક ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર ઓફ ધી એરવે. એરવેનો એક ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર છે, કેરેક્ટરાઇઝ્ડ બાય રિવર્સિબલ એરફ્લો ઓબ્સ્ટ્રક્શન. મીન્સ આ એક કેવી કન્ડિશન છે? તો કે રિવર્સિબલ. અને રિવર્સિબલ અને ઇરિવર્સિબલમાં શું ડિફરન્સ છે? રિવર્સિબલ મીન્સ ટ્રીટેબલ છે, અને ઇરિવર્સિબલ મીન્સ નોન ટ્રીટેબલ. હવે રિવર્સિબલ મીન્સ કે હવે એરવે જે છે એ કોન્ટ્રાક્ટ થઈ ગયો છે, તો એને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવશે, તો એરવે જે છે એ ફરીથી રિલીવ થઈ શકશે અને પ્રોપર એની જગ્યા ઉપર ફરીથી આવી શકશે. મીન્સ આ ટાઈપનો એરવે, આ નોર્મલ એરવે છે અને આ સ્વેલોડ છે. એને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવશે તો ફરીથી જે છે એની પોઝિશન ઉપર આવી શકશે. એટલે આપણે શું કહેશું કે રિવર્સિબલ એરફ્લો ઓબ્સ્ટ્રક્શન છે. એન્ડ બ્રોન્કિયલ હાઇપર રિસ્પોન્સિવનેસ, બ્રોન્કિયલ જે છે એ હાઇપર રિસ્પોન્સિવનેસ જોવા મળશે. મીન્સ કે કોઈ પણ પોલન્સ છે, કોઈ પણ ડસ્ટ છે, કોઈ પણ એન્ટીજન છે એ એરવેની અંદર એન્ટર થશે, તો એ કેવું વર્ક કરશે? તો કે હાઇપર સેન્સિટિવ જેવું વર્ક કરશે. એન્ડ લીડિંગ ટુ એપિસોડ ઓફ wheezing. એના લીધે શું જોવા મળશે? તો કે wheezing સાઉન્ડ જોવા મળશે, બ્રીથલેસનેસ જોવા મળશે, કેમ કે એરવે જે છે એ કમ્પ્લીટલી બ્લોક થઈ ગયેલો છે, એટલે પ્રોપર એ બ્રીથ લઈ નહીં શકે. ચેસ્ટ ટાઇટનેસ જોવા મળશે, કફ જોવા મળશે, અને પર્ટિક્યુલરલી ક્યારે જોવા મળશે? તો કે નાઇટ અને અર્લી મોર્નિંગની અંદર જોવા મળશે. હવે આપણે એની સમરી જોઈએ તો શું કહેવા માંગે છે? હું તમને શોર્ટ લેંગ્વેજમાં કહું તો કે અસ્થમા જે છે એ ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે. કોની ડિઝીઝ છે? તો કે એરવેની. એમાં શું જોવા મળે છે? એક રિવર્સિબલ એરફ્લો છે, એટલે ટ્રીટ થઈ શકે છે. અને આમાં શું જોવા મળે છે? તો કે બ્રોન્કિયલ્સ જે છે એ હાઇપર રિસ્પોન્સિવનેસ જોવા મળે છે, અને જે બ્રોન્કિયલ એરવે જે છે એકદમ સ્વેલ આઉટ થઈ જાય છે, એના લીધે લ્યુમેન જે છે એનું એકદમ નેરો થઈ જાય છે, જેના લીધે પર્સનને જે છે બ્રીથ લેવામાં તકલીફ પડે છે. અને કયો સાઉન્ડ પ્રેઝન્ટ થાય છે? તો wheezing સાઉન્ડ જોવા મળે છે, પેશન્ટને ચેસ્ટ ટાઇટનેસ જોવા મળશે, કફિંગ જોવા મળશે, અને પર્ટિક્યુલરલી ક્યારે જોવા મળશે? તો કે નાઇટમાં અને
અર્લી મોર્નિંગમાં. ઓકે, દેન શું છે? એપિડેમિયોલોજી. એપિડેમિયોલોજી મીન્સ કે આ વર્લ્ડ વાઇડ કેવી રીતે જોવા મળે છે. તો એપિડેમિયોલોજીમાં એવું કહેવા માંગે છે કે અફેક્ટ 300+ મિલિયન પીપલમાં આ જોવા મળે છે. હવે 1 મિલિયન પીપલ એટલે એમાં કેટલા માણસો થયા? 1 મિલિયનમાં મીન્સ 10 લાખ પર્સન થયા. ટોટલ આપણે 300+ મિલિયન છે તો કેટલા થયા? 3000 મિલિયન જેટલા થયા. સોરી, લાખ. એટલા પીપલ જે છે એ જોવા મળે છે અસ્થમામાં. ધેન શું છે તો કે કોમન ઇન બોથ ચિલ્ડ્રન એન્ડ એડલ્ટમાં. ચિલ્ડ્રનમાં અને એડલ્ટમાં જે છે એ આ ડિઝીઝ છે એ કોમન છે. ઓફન એસોસિએટ વિથ એલર્જીક એટોપિક અસ્થમા. હવે આપણે વાત કરીએ કે આ કોમનલી જે છે એ એલર્જીના લીધે જોવા મળે. મેં પહેલાં જ તમને વાત કરી કે એલર્જીની વાત આવે તો કયું ડિઝીઝ ઇન્ક્લુડ કરવામાં આવશે? અસ્થમા. એલર્જીના લીધે છે, કોઈ પણ ડસ્ટ છે, કોઈ પણ પોલેન જે છે એ એરવેની અંદર જશે, એના લીધે જે છે એ એલર્જીક રિએક્શન થશે, એના લીધે અસ્થમા જોવા મળશે. કેન બી કંટ્રોલ બટ નોટ ક્યોર. આ જે છે આ ડિઝીઝ એ કંટ્રોલ થઈ શકે છે પણ પ્રોપરલી જેવું પહેલાં હતું એવું ક્યોર્ડ થઈ શકતું નથી. તેન શું છે એનું? ઇટિયોલોજી. ઇટિયોલોજીમાં શું કહેવા માંગે છે? ઇટિયોલોજીમાં કોઝિસ, ટ્રિગર્સ મીન્સ કે કયા કયા એવા કોઝિસ છે જેના લીધે છે અસ્થમા જે છે એ ટ્રિગર થાય છે. તો પોલેન. પોલેન મીન્સ શું થશે કે આપણે ફ્લાવરની અંદર આપણે ગુજરાતીમાં કહીએ તો કે પરાગરજ, પરાગકણ જે આવેલા છે એને આપણે શું કહેશું? પોલેન. ડસ્ટ માઇટ્સ. એનિમલ ડેન્ડર. એનિમલ ડેન્ડર મીન્સ એનિમલની જે ડેડ સ્કિન હોય, ડેડ સ્કિનને આપણે શું કહેશું? એનિમલ ડેન્ડર્સ. એન્ડ ધેન મોલ્સ. આ કોઈ પણ વસ્તુ જે છે એ એરવેની અંદર જશે અને મ્યુકસ સાથે પ્રોસેસ થશે એને શું કહેશું? ઇન્ફ્લામેટરી પ્રોસેસ આપશે જેના લીધે એરવે જે છે એ સ્વેલ આઉટ જોવા મળશે. ધેન શું છે? ઇરિટેન્ટ્સ. ઇરિટેન્ટ્સમાં શું આવશે? સ્મોક, પોલ્યુશન, પરફ્યુમ્સ, ઓક્યુપેશનલ ડસ્ટ એન્ડ કેમિકલ્સ. સમ પર્સન જે છે સ્મોક કરતા હશે, પોલ્યુશનમાં રહેતા હશે, કોઈને પરફ્યુમની એલર્જી હશે, ઓક્યુપેશનલમાં મીન્સ કોઈ પણ એવું વર્ક કરતા હશે જ્યાં એની ડસ્ટના લીધે એને એરવેમાં પ્રોબ્લેમ પડે તો પણ થઈ શકે. અલગ ઇન્ફેક્શનમાં શું આવશે? અધર ઇન્ફેક્શનમાં વાયરલ રેસ્પિરેટરી ઇન્ફેક્શન હોય કે પ્રિવિયસલી ક્યારે એને જે છે રેસ્પિરેટરી પ્રોબ્લેમ થયેલો છે કે એને કોઈ ઇન્ફેક્શન લાગેલું છે તો પણ જે અસ્થમા થવાના ચાન્સીસ છે. ધેન શું છે? એક્સરસાઇઝ. એક્સરસાઇઝ ઇન્ડ્યુસ અસ્થમા. કોઈ પર્સનને જે છે એ વધારે પડતી એક્સેસિવ એક્સરસાઇઝ કરશે તો પણ અસ્થમા થવાના ચાન્સીસ છે. ધેન શું છે? વેધર. કોલ્ડ એરવે, સડન ચેન્જ ઇન ટેમ્પરેચર. હવે ઠંડુ વાતાવરણ હશે તો પણ અસ્થમા થવાના ચાન્સીસ છે અને સડન ચેન્જ ઇન ટેમ્પરેચર મીન્સ કે અત્યારે જે છે એ ઠંડુ વાતાવરણ હશે ને સડનલી જે છે ટેમ્પરેચર વધી જશે તો પણ શું થવાના ચાન્સીસ છે? અસ્થમા. ધેન શું છે? મેડિકેશન. મેડિકેશન કઈ કઈ આવશે તો કે એસ્પિરિન, એનસેડ્સ અને બીટા બ્લોકર્સ. આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે કઈ મેડિકેશનના લીધે જે છે અસ્થમા થઈ શકે છે. તો મેઇનલી જે છે આપણે ક્વેશ્ચનમાં પૂછાય છે તો કે એસ્પિરિન. એસ્પિરિનના લીધે જે છે એ અસ્થમા થવાના ચાન્સીસ છે. ધેન શું છે? સાયકોલોજીકલ સ્ટ્રેસ એન્ડ જીનેટિક પ્રીડિસ્પોઝિશન. જીનેટિક પ્રીડિસ્પોઝિશન મીન્સ શું જોવા મળશે કે પ્રિવિયસલી કોઈ પણ એના પેરેન્ટ્સને છે ફેમિલીની અંદર જે છે કોઈને અસ્થમા થયેલો છે તો ચાઇલ્ડને જે છે અસ્થમા થવાના ચાન્સીસ છે. આ શું હતા એના કોઝિસ. ઓકે, હવે આપણે શું ભણશું? એના રિસ્ક ફેક્ટર. રિસ્ક ફેક્ટર મીન્સ એવું કહેવા માગે છે કે રિસ્ક ફેક્ટર કે આ વ્યક્તિને જે છે એ થવાના ચાન્સીસ છે. તો ફેમિલી હિસ્ટ્રી ઓફ અસ્થમા. કોઈને ફેમિલી હિસ્ટ્રી ઓફ અસ્થમા હશે તો થવાના ચાન્સીસ છે, એવું નથી કે થશે જ. હવે આપણે હિમોફિલિયા જેવી ડિઝીઝ લઈએ તો જે પર્સનને હિમોફિલિયા હશે તો એના આગળ ફેમિલીને જે છે એ હિમોફિલિયા થવાના ચાન્સીસ 100% છે જ. પણ આમાં એવું નથી, ચાન્સીસ છે, 100% એવું નથી. ચાઇલ્ડહુડ રેસ્પિરેટરી ઇન્ફેક્શન. હવે કોઈ પણ પર્સન જે છે એને બચપનથી જ જે છે એને રેસ્પિરેટરીનો કોઈ પણ પ્રોબ્લેમ હશે તો એને અસ્થમા થવાના
ચાન્સીસ છે. ધેન શું છે? એક્સપોઝર ટુ એલર્જન ઓર સ્મોક. આપણે આગળ જ કોઝિસમાં વાત કરી કે કોઈ પણ ઓક્યુપેશનલ હેઝાર્ડ્સના લીધે છે એ અસ્થમા થવાના ચાન્સીસ છે. પર્સન જે છે ઓબેઝ હશે તો પણ એને અસ્થમા થવાના ચાન્સીસ છે. ઓક્યુપેશનલ એક્સપોઝર્સ ટુ ઇરિટેન્ટ. કોઈ પણ વ્યક્તિને જે છે કોઈ વસ્તુની એલર્જી છે, ડસ્ટની એલર્જી છે, તો એવી રીતે કોઈ પણ જગ્યાએ ત્યાં વર્ક કરશે તો પણ એને અસ્થમા થવાના ચાન્સીસ છે. ધેન શું છે? પેથોફિઝિયોલોજી. પેથોફિઝિયોલોજી છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો પેથોફિઝિયોલોજી ફાવી જશે તો આગળના સાઇન એન્ડ સિમ્ટમ જે છે સમજવા ઇઝી થઈ જશે. હવે પેથોફિઝિયોલોજીમાં શું કહેવા માંગે છે? તો ટ્રિગર એક્સપોઝર. આપણે કોઈ પણ કોઝિસના લીધે જે છે એ ત્યાં એરવે જે છે એ ટ્રિગર થાય છે. ઓકે, એક્ટિવેટ ઇમ્યુન રિસ્પોન્સ. હવે કોઈ પણ પોલેન છે, ડસ્ટ જે છે એ એરવેની અંદર આવશે અને શું આપણા બોડી શું વર્ક કરશે? તો કે એનું એક ઇમ્યુન સિસ્ટમ જે છે એ શું થશે? એક્ટિવેટ થશે. ઇન્ફ્લામેશન ઓફ એરવે. મેં તમને વાત કરી કે મ્યુકસ ગ્લેન્ડ જે છે એ શું વર્ક કરશે? તો કે સ્વેલિંગ કરશે એરવેનું અને શું રિલીઝ કરશે? તો મ્યુકસ જે છે એ રિલીઝ કરશે. માસ્ટ સેલ, ઇઓસિનોફિલ્સ એન્ડ ટી લિમ્ફોસાઇટ. આપણો ઇમ્યુન રિસ્પોન્સ જે છે એ વર્ક કરવાનું ચાલુ થશે તો માસ્ટ સેલ જે છે એ ઇઓસિનોફિલ્સ સાથે જોડાય અને ટી લિમ્ફોસાઇટ સાથે જોડાય અને શું વર્ક કરવાનું ચાલુ કરશે? તો કે ઇમ્યુન રિસ્પોન્સ આપવાનું કામ કરશે. તો રિલીઝ ઓફ મીડિયેટર્સ. તો ત્યાંથી શું રિલીઝ થશે આપણા એરવેમાંથી? તો કે હિસ્ટામાઇન અને લ્યુકોટ્રિન્સ અને પ્રોસ્ટાગ્લેન્ડિન્સ નામના જે છે કેમિકલ જે છે એ શું થશે? ત્યાંથી રિલીઝ થશે. ઓકે, ધેન શું છે? એરવેમાં શું ચેન્જીસ જોવા મળશે? તો કે બ્રોન્કિયો કોન્સ્ટ્રિક્શન જોવા મળશે, નેરોવિંગ ઓર સ્મૂથ મસલ્સ. હવે આપણે વાત કરીએ કે આ લાઇનિંગ જે છે, એરવેની જે લાઇનિંગ છે એ કયા મસલથી બનેલી છે? સ્મૂથ મસલથી બનેલી છે. ઓકે, તો આ સ્મૂથ મસલ જે છે એ કેવા જોવા મળશે? કોન્સ્ટ્રિક્ટ થઈ જશે. બ્રોન્કસ જે છે, બ્રોન્કેલ્સ એ કોન્સ્ટ્રિક્ટ જોવા મળશે, જેના લીધે એરવે જે છે એ કોન્સ્ટ્રિક્ટ જોવા મળશે. મ્યુકોઝલ ઇડીમાં જોવા મળશે. એટલે મ્યુકોઝામાં જે શું જોવા મળશે? સ્વેલિંગ જોવા મળશે. ઇન્ક્રીઝડ મ્યુકોઝલ સિક્રેશન. હવે મ્યુકોઝામાં મેં તમને વાત કરી કે મ્યુકોઝલ ગ્લેન્ડ જે છે એ સિક્રેશન સ્ટિમ્યુલેટ થશે તો ત્યાં શું કરશે? મ્યુકસનું પ્રોડક્શન જે છે એ વધારી દેશે. તેન રિઝલ્ટમાં શું આવશે? તો કે એર ફ્લો, વિઝિંગ, ડિસ્પનિયા, કફ, ક્રોનિક અને અનટ્રીટેડ અસ્થમા જોવા મળશે. એન્ડ એરવે જે છે એ રિમોલ્ડિંગ જોવા મળશે. પરમેનન્ટ થિકનિંગ ઓફ એરવે વોલ. હવે આપણે નોર્મલી સમરીની વાત કરીએ કે શું કહેવા માગે છે આમાં. તો શું મેં તમને વાત કરી કે એક્સપોઝ થશે. કોઈ પણ પોલેન્સ છે, ડસ્ટ જે છે એ એરવેની અંદર એન્ટર થશે એટલે આપણી બોડી જે છે એની સામે શું રિસ્પોન્સ આપશે? ઇમ્યુન રિસ્પોન્સ આપશે. તો ઇમ્યુન રિસ્પોન્સમાં શું થશે? તો કે એરવે જે છે એ સ્વેલ આઉટ થશે. ત્યાંનું મ્યુકસ પ્રોડક્શન જે છે એ વધી જશે, જેના લીધે છે એરવેને જે છે પ્રોપર બ્રીથિંગ કરવામાં ઓબ્સ્ટ્રક્શન આવશે અને એરવે જે છે એ કોન્સ્ટ્રિક્ટ થઈ જશે. ઓકે, ત્યાંથી શું રિલીઝ થશે? મ્યુકસનું સિક્રેશન જે છે એ વધી જશે. હવે એરફ્લો જે છે એ નેરો થઈ ગયેલો છે તો ત્યાંથી કયો સાઉન્ડ ક્રિએટ થશે? વિઝિંગ સાઉન્ડ જે છે એ સાંભળવા મળશે. આ મેઇન સાઉન્ડ જે છે અસ્થમાનો આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે કયો સાઉન્ડ જે છે પ્રેઝન્ટ હોય તો વિઝિંગ સાઉન્ડ આપણને જોવા મળશે. અને જો આને લોંગ ટાઈમ સુધી ટ્રીટ કરવામાં ના આવે તો છે શું થશે? એરવે જે છે એ રિમોલ્ડિંગ મીન્સ એરવે જે છે પરમેનન્ટલી ડેમેજ થઈ શકે છે. ઓકે, આ શું હતી? એમની પેથોફિઝિયોલોજી. હવે શું છે એના ક્લિનિકલ ફીચર્સ? ક્લિનિકલ ફીચર્સમાં શું કહેવા માંગે છે કે અહીંયા સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળશે? તો કે રિકરન્ટ એપિસોડ ઓફ વિઝિંગ. વિઝિંગ મેઇન છે, આ ક્વેશ્ચનમાં પૂછાયેલો છે એટલે આ ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે વિઝિંગ મીન્સ હાઈ પીચ વિસલિંગ સાઉન્ડ સાંભળવા મળશે. શોર્ટનેસ ઓફ બ્રીથ, કેમ કે પ્રોપર પર્સનને જે છે એ પ્રોપર બ્રીથિંગ નહીં થાય. આ એરવે જે છે એનો મ્યુકસથી એકદમ ભરાઈ ગયો છે. હવે આ એરવે જે છે નોર્મલી આવી રીતે હોય એન્ડ નોર્મલી જે છે એની
આટલો હોય અને મ્યુકસ જે છે એન્ટર થશે તો પ્રોપર જે છે બ્રિધિંગ નહીં લઈ શકે, એટલે પર્સનને જે છે બ્રિધિંગ લેવામાં પ્રોબ્લેમ થશે. તો આપણે એને શું કહેશું? ડિસ્પનિયા. ધેન શું છે? કફ. કફ જે છે ક્યારે જોવા મળશે? તો કે નાઇટમાં અને અર્લી મોર્નિંગમાં. ચેસ્ટ ટાઇટનેસ જોવા મળશે અને પેઇન જોવા મળશે. પ્રોલોંગ્ડ જે છે એ એક્સપિરેશન જોવા મળશે. મીન્સ આપણે નોર્મલી આપણે 1 સેકન્ડની અંદર એક્સપિરેશન કરતા હોય, હવે આ એનો ટાઈમિંગ જે છે 1 સેકન્ડમાં નહીં પણ 3 સેકન્ડ વધી જશે. હવે પર્સન નોર્મલી ઇન્સ્પાયરેશન કરશે પણ એક્સપિરેશન કરવામાં એમને ટાઈમ લાગશે, કેમ કે એનો આ એરવે છે જે છે શું છે? ઓબસ્ટ્રક્ટ છે. ધેન શું છે? ફટીગ ડ્યુ ટુ ડિફિકલ્ટી બ્રિધિંગ. ફટીગનેસ જોવા મળશે. સિવિયર એટેક જોવા મળશે. શેના? તો કે ડિફિકલ્ટી ઇન સ્પીકિંગ. બોલવામાં જે છે પર્સનને પ્રોબ્લેમ પડશે. અને યુઝ ઓફ એસેસરી મસલ્સ. એ બોલવા માટે જે છે એ અધર મસલ્સનો યુઝ કરશે. ધેન શું છે? સાઇનોસિસ. સાઇનોસિસ મીન્સ બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળશે. બ્લુઇશ ડિસ્કલરેશન ક્યારે જોવા મળે? કે જ્યારે CO2 જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય ત્યારે જે છે સાઇનોસિસ જોવા મળે. એન્ડ O2 સેચ્યુરેશન જે છે એ ઘટી જશે. કેમ? કે એનું પ્રોપર જે છે બ્રિધિંગ લઈ નથી શકતા, જેના લીધે આ એરવે જે છે એ બ્લોક છે, જેના લીધે એ પ્રોપર બ્રિધિંગ નથી લઈ શકતા. તેન શું છે? ટાઈપ્સ ઓફ અસ્થમા.